પાંડેસરા પોલીસ દ્વારા ગાંજો પકડી પાડવામાં સફળતા મળી છે। સુરતની પાંડેસરા પોલીસ દ્વારા 20 કિલો ગાંજા સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરતના પાંડેસરા પોલીસે બાતમીના આધારે પ્રેમનગર ભેદવાડાથી એક મહિલાને ગાંજો વેચાણ કરતા ઝડપી લેવાઈ હતી, જેમાં પાંડેસરાની સર્વેલન્સ પોલીસ દ્વારા રેડ કરતા મહિલા પાસેથી 2 કિલો 500 ગ્રામ જેટલો ગાંજો, જેની કિંમત 2,01,000 જેટલાનો ગાંજો કબજે કર્યો હતો, જેમાં પાંડેસરા પોસ્ટના પીઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા ગાંજો વેચનાર મહિલા આરોપીને ગાંજો ક્યાંથી લાવી હતી, કોણ આપી ગયો એ જાણવા રિમાન્ડ લઈ વધુ આગળની તપાસ હાથ ધરી છે। नो ड्रग्स सूरत अनुसंधाने माननीय श्री पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा सेक्टर श्री डामोर साहेब तथा डीसीपी श्री जोन 4 तथा एसीपी एच डिविजन साहेबना मार्गदर्शन सूचना मुजब પાંડેસરા પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝુંપડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે। તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ હુદડ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની જે બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતા ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવેલ છે, જેની કિંમત 2,01,520 થાય છે। તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે, શું છે વિગત, એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। આરોપીનો ભૂતકાળમાં 2022માં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે, તેમાં એ જામીન ઉપર છે।